ઇઝ એમ્પ્યુટેશન એવોઇડેબલ? યસ. એમ્પ્યુટેશન વર્ડ સાંભળીને જ આપણને બધાને ડર લાગવા લાગે, પણ સાચેમાં ખરેખર આપણે ઘણા બધા કેસીસમાં પગ બચાવી શકીએ અને એમ્પ્યુટેશનની જરૂર નથી પડતી. જો ડાયાબિટીસ અને પેરિફેરલ આર્ટેરિયલ ડિઝીઝ હોય અને આપણને એ બીમારીની વહેલી તકે જાણ થઈ જાય અને એની ટ્રીટમેન્ટ આપણે જેટલું બને એટલી વહેલી તકે કરીએ તો આપણે પગ બચાવી શકાય. તો અગર જો તમને પગમાં ઘાવ હોય, ડાયાબિટીસ હોય અને સાથે પેરિફેરલ આર્ટેરિયલ ડિઝીઝ હોય તો વહેલી તકે વાસ્ક્યુલર સર્જનનો સંપર્ક કરવો, જે તમારા પગની લોહીની નસની તપાસ કરશે. જો લોહીનું સર્ક્યુલેશન ઓછું હશે તો એમની માટે એન્જિયોગ્રાફી કરીને એન્જિયોપ્લાસ્ટી કાં તો સ્ટેન્ટિંગ કાં તો જરૂર પડે તો બાયપાસ અથવા આ ત્રણેયમાંથી જે પણ જરૂર પડે એ કરીને બ્લડનું સર્ક્યુલેશન ચાલુ કરશે. એકવાર પગમાં બ્લડનું સર્ક્યુલેશન જોઈએ તે પ્રમાણમાં ચાલુ થઈ જાય પછી ડાયાબિટીસનો કંટ્રોલ, ઘાવના ઇન્ફેક્શનનો કંટ્રોલ અને રેગ્યુલર જો ઘાવનું ડ્રેસિંગ કરવામાં આવે તો ઘણા બધા પગ આપણે બચાવી શકીએ. તો આ બધી વસ્તુમાં સમય ખૂબ મહત્વની વસ્તુ ભજવે છે. જો વહેલી સારવાર લેવામાં આવે તો આપણે એમ્પ્યુટેશન પ્રિવેન્ટ કરી શકીએ અને પગ બચાવી શકીએ.